ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાના અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણો વિડીયો એડિટિંગ ચાલતું હતું તો વિડીયો એડિટ કરી નાખ્યો અને અપલોડ કરવાનું બાકી છે. હવે 2-5 મિનિટમાં અપલોડ કરી દઈએ અને નવો વિડીયો આપણે બનાવવાનું ચાલુ કરી દીધો. આ તો જો મસ્ત મજાનું વાતાવરણ જુઓ ખાલી, અને વરસાદે ગાઈસ ચાલુ છે. ફોન ઉપર સોટાય પડે તો પણ હું બહાર આવીને વિડીયો બનાવું તો બનાવી રહેજો. આજના બ્લોગમાં બહુ મજા આવશે. તો મળીએ હવે ઘર પાછળ છીએ, આપણે ઘરે જઈને મળીએ. જય માતાજી. લલીને હાલ તો છોકરો નવડાવો પછી મળાઈએ આપણે. ગાય તમારે વિવાની આજકો બોધી દીધો છે. 10 વાગી ગયા. ના ભાઈ જો જસુને આ નહીં જવાનું. હે જસલી નિહાલ બિહાર નહીં જવાનું. 9:47 થઈ, 10 સાડા 10 થાય એટલે જો કાઢી નાખું, ખોલ દઉં. તો ગાઈસ ખોલ દઈએ વિવાને આજકો. તો ગાઈસ બલ્લુ આવ્યો હોય. ગાઈસ આ બાજુ રોટલી બનાવવાનું ચાલુ હોય. તો ગાઈસ જો વરસાદ તૂટી પડ્યો. વરસાદ કેવો પડે જો માં બા ખાટલા બેઠા છે સાપણ. ગાઈસ આપણી દુકાને આવી ગયા પલળતા. જો હજુ વરસાદ ચાલુ જ છે. જો વરસાદ પડતો હશે, દેખાતો હશે કદાચ. શું વરસાદ પડતો દેખાય છે? જો દેખાતો હશે. ઝૂમ ફૂલ કરી દીધું. જો મસ્ત એવો મસ્ત મજાનો વરસાદ જો વધી ગયો. વરસાદ જબ્બર વરસાદ પડે હ. જોઈ લો ગાઈસ, જબ્બર વરસાદ પડે હો ભાઈ. તો ગાઈસ એક નંબર વરસાદ પડે હ. અંદરમાં આપા દોડો દરવાનું ચાલુ છે. માં આંબે વાળા હે, દોડો દરવાનું ચાલુ હવે. બોલો ઓકે હા ખાલી આવ્યો તો ગાઈસ દુકાનમાં આવી ગયા અને હવે આવી જઈએ ગ્રાહકને. શું લેવું બોલો? ટોમેટા એના 250. તમારે 500 લેવા કોઈ વાત નહીં કરવાની. 30 રૂપિયા લઈ લો. શું કહો છો? લઈ જવા નાખો. હું તમે હાથે નાખો ભાઈ. હા હું આલુ તમે એમ કહો જેવા તેવા હારે એટલે તમે જ નાખો. જય માતાજી મિત્રો, તમારા બધાના અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ 4 સાડા 4 થયા. આ તો 2-4 દાડે મેં 2-4 દાડા નહીં 10-11 દાડા થયા આવો બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો બ્લોગનું કોઈ કામકાજ સારી રીતે હેઠતું નહીં, પણ જેમ બને હું બનાવીને નાખી દઉં તો જેમ ટાઈમ મળે ને. આ બાજુ જો आ गए हमारे साथी लोग. हमारे एक साथी अभी जो आया नहीं है. लली उस तरफ कुछ ले रही है. वो जो क्या बोलते हैं कचेटी फचेटी એવું કોક કે ને. તો ગાઈસ એવું શાક બનો કોક તે વેણા. આપણે એક બિસ્કિટ વધ્યું તે નાખી દઈએ. લે 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 ગડી લે ગડી લે લે ખાઈ લે. 2-4 તું ખા, 2-4 ગુડી નાખો. લે ગુડી લે. તો ગાઈસ બેના હરખા ભાજી નાખવા પડે ને ગમલા પા. આ અને આ બે ભાજા. આ પીર બાદ લલી લે સર ફચેટી. એ નામ શું હે? એનું નામ શું હે? એમ નહીં કોટો હો પે ગયો. હું તને કહું એનો જવાબ આવ. તું ક્યાંથી હતી? હા તો ગાઈસ જો લલિંગ કોટો પે ગયો. લોહી આવી ગયું. તો કોટા ચીજ વગાડી હોય યાર. આવવાનું શું કહેવાય? વાસેટી. તો ગાઈસ વાસેટીનું શાક બનાવવાનું હે. એટલે લલિન બે આવ્યા છીએ તો એટલે લલી કે હું વેલ લઉં તો બિસ્કિટ નાખો. હું કશો હતો નહીં. તમ તું વેલ લે તાર વાસેટી અને ખા તું તાર બનાવી. આ ચેક કરવું વાસેટીનું શાક ખબર પડી જાય નહીં. તો ગાઈસ વાસેટી વેણા જો લે
તો કઈ વાસેટી વેણવાનું ચાલુ આ બાજુ ભાઈ આપણે જ્યાં ચોમાસામાં આપણે તોમરાળા જોઈએ ને તો આઈએ પબ્લિક ખાઈએ રે ચેક દન તો એક દન તો બધા ખાઈએ રે તને ખબર તો ગાઈસ હવે આપણે કંકોડા વેણવા જશું વેણવા નહીં જઈએ છેતર આવશું એટલે વેણ લેશું આપણે ખાય એટલે કેવું વેણવા સ્પેશિયલ આપણે ટાઈમ નહીં હોતો કાળા ભાન તો હશે ચેક કરું કાળા ભાન તો લે આવે જોઈ લઈએ તો ગાઈસ કાળા ભાન તો હોય જ છે દર વખતે મેં લઈ જઈએ તો જોઈ લઈએ આપણે કાળા ભાન તો ગાઈસ કાળા ભાન તો આપણે જોવા જઈએ છીએ કંકોડા તો હાલ ગાઈસ આવડા આવ્યા હવા વહેલા ઉઠે પબ્લિક ઉતરી પડી હોય વહેલા તો ગાઈસ દેખાતા નહીં છે કંકોડા તો હવે તો હજુ નહીં એટલું બધું વાતાવરણ જો ખાઈને આવ્યા જો હું ઓકે તો ગાઈસ આરે જે સીધો બાવળી હતો ને બાવળી હતો મારા ઉપર કંકોડી હતી પણ કાપી નાખ્યું લાગે જો ખાઈને હવે બે હેડ્યા ખેતરમાં આપણા ખેતર પેલી બાજુ હોય વાળ પેલી કોઈ એક જ જશે ગુડે તો ગાઈસ હેડ્યા અને આપણે જે લલી જોડે કારણ કે આ લલી શું કહેવાય વાસેટી તો કઈ વાસેટી વેણા હું અને હું વખત પેલા મારું આપણે જોઈને વેનજે તું કોકને પટાઈ દઈએ હાચુકલી ફાઇનલ હેરી તો પેલી રહી તો આખી તો કઈ જો વાસેટી લે હા પટી જાય ભગવાન નું આવે ને આપણે જે હાથે કઈ ખોડીએ એ વસ્તુ અલગ વાત સાચી વિડીયો ગાઈસ અમે જોયો તો યુટ્યુબ ઉપર વાસેટીનું જે ફૂલ આવે એનું શાક થાય એવું કોઈક હોય એટલે લાલીએ વિડીયો જોયો તો એટલે લાલી કે મારે વાસેટી લેવી હ 2-3 વખત વિડીયો જોયો 2-3 વખત પત્તા જોયા તાણો મને લીધું કારણ કે અત્યારે શું હોય ચોમાન તો ગમે ચેરી પદાર્થ ઉગે એટલે જો તો ખાઈ ના લેવાય ના આવે કારણ એ તો તોપલો હ તો ગાઈસ જો છત્રી ચોકન પડાવ્યો ને યાદ હે કંકોડા ચોય નહીં બાપા પબ્લિક વહેલા ફરતી હોય એમાં ભાઈ કે ભાઈને એવું કે અમે વહેલા આવીએ ને તાણા બધા ફરતા હોય ચોય નહીં લે કંકોડા વેલા નહીં વેલા ને તો વેલા હાજા હે ને એટલું સારું ના કે વેલા સુધી ઉખેડી નાખી દેવું પબ્લિક એવી હે વેન ના એવી ને એવી માણસો પડે હા તો ગાઈસ વાસેટી વેણી દે એટલે જઈએ પછી કરે વાસેટી વેણવાનું ચાલુ જ છે આ બાજુ આપણો વધો નહીં આપણો કોઈ વેણતા નહીં ખાય તો હાલવાનું બરોબર ચેક તો કરીએ જો ગાઈસ વાસેટીનો વેલો જો ઠેઠ ઉપર ચડ્યો હોય પણ આપણે એના વેલે ના અડાય કારણ કે જો કરંટ બરંટ મારે અર્થિંગ બર્થિંગ તો વખવાઈ જાય એક તાલ પૈસાની તકલીફ હોય તો દવાઈ ચોહી કરાવી શું કેવું તો ગાઈસ અમે જો તો કરંટ બરંટે ના અડાય કારણ કે બહુ રિસ્ક વાળું કામ હોય એના કરતા આયતા વાળમાં જ લેવા જો આયતા વાળમાં જ ના લેવાય એ જો તોપલો હા વાળ હજર હ પણ હવે ચાલે તો લલી લે એટલો હતો ના આવો મને તો ભાઈ કરંટથી બહુ બીક લાગે યાર કરંટથી તો આખું જવાનું આમ જેટલું બને એટલું એટલે જોન તો ઢગલો વેલા હોય હું વાયકણ બહુ નહીં ભાઈ તો ગાઈસ વાસેજી જો વેણવાનું ચાલુ હોય વેલો તમને બતાવી દઉં વાસેજીનો વેલો કેવો હોય ખબર હે તો ગાઈસ જુઓ વાસેજીના પત્તા બતાવી દે લલી તો ગાઈસ જો તમારે શાક કરવું હોય તો ગાઈસ આરે વાસેટીના પત્તા જુઓ આવો પત્તા હોય હાલ તો લેબડા મૂક્યું એટલે આવો જુઓ તો ગાઈસ જો આ બાદ લલી લેવાનું ચાલુ વાસેટી અને ગાઈસ આપણે હોય ભાઈ જો એના જોડે આ તો વિડિયો જોઈ શેક કરીએ તો કાપ તો આ બાદ તક આપણે હા વિડિયો જોઈ શેક કરીએ ને કાપડ ખબર એ ની કોણ વાસેટી કે હા તો વેલ લે હળો જલ્દી ફટોફટ વેણો તો જ વેણું પડશે આપણે શેક શું ચાલશે તો ગાઈસ
હું વિડીયો બનાવું તે બધા આવતા જતા વાળા જુઓ હ તો જુઓ આમ તો શું થઈ જવાનું એ આપણે ધંધો વિડીયો બનાવવાનો હોય દુકાનનો હોય એટલે કોઈ શરમ તો આવે જ નહીં. પણ ગાઈસ હું પૂરો બ્લોગ કેમ નહીં બનાવ્યો તો તમને ખબર નહીં હોય. મારા ટાઈમ સેટિંગ થતો નહીં. હું ઉઠું 6:30 વાગે અને કોમ એટલું જ હોય ને કાંઈ તમને એક દાડો ફૂલ વિડીયો બતાવું આખા દાડાનો કે હું શું કામ કરું ને કેટલું કામ કરું તમને ખબર પડી રહ્યા. તમને જ એવું લાગશે કે વાત સાચી છે મેહુલભાઈ બ્લોગ વધારે શૂટ કરી છે નહીં કારણ કે ટાઈમ નહીં હોતો ગાઈસ. દુકાનમાં જ આપણે કામ એટલું કામ બધું કામ હોય ને એટલે આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ તો આપણે ચલાવી જઈએ થોડું ઘણું જે બનાવી નાખીએ આપણે જેટલો ટાઈમ પૂરો થાય એટલો. તો 11 દાડે આજ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય એ ભાવ હોજના ટાઈમે જે બનાવી કીધું બનાવી દઈએ અને મનોરંજન આપી દઈએ. તો પેલી બાદ આપણી બાઇક પડી જુઓ ચકલર આપણે નાખી દીધું પેલું શું કહેવાય બિસ્કિટ ને એવું ઉતરીને પાર્લે નાખી દીધા. પાર્લે નહીં ક્રેક ચેક લાવ્યા હતા લલી લઈ લે એટલે આપણે જઈએ એ કરીએ હે કાંઠેર ભરાણી ચોકર સારી તો તાજ હતા કંઠેરમાં બેસવાનું. તો ગાઈસ લલી આ કંઠેરમાં ભણાવી દીધી લલી કંઠેરમાં ભણાવી દીધી. તો ગાઈસ ટાઇટલ એવું લખું લલી કંઠેરમાં ભણાવી ટાઇટલ ફોટો એવો બનાવો તમને સિટીનો હેલો વાસીટીનો વેલો બતાવ્યો. તો ગાઈસ વાસીટીનો વેલો બતાવ્યો તમારે જો વિડીયો જોઈ લેવાનો પછી તમે તોડી લેવાના. જો એના ફૂલ ચેવડા આવડે બતાવજી ફૂલ નહીં જોયા જો વાસીટીના. તો ગાઈસ વાસીટીના ફૂલ બતાવવા જુઓ લલી. તો ગાઈસ જો વાસીટીના ફૂલ આવા જો લે કોટો વાગશે. અરે તો બતાવું અરે જો તો ગાઈસ જો અરે વાસીટીના ફૂલ આવા આવો જો અને જોઈ લેજો અમી રીતા જેથી કરીને તમારે કોઈને બનાવવું હોય તો ગાઈસ બનાવતે ફાવો. અને અમે તો આ ચેક કરીએ જ છીએ કેવું બનશે તમને કાલના જો કાલ હું બ્લોગ બનાવીશ તો કાલના બ્લોગમાં તમને જણાવી દઈશ. આજ બનાવી આજ વિડિયો હોજે બાર પાડશે તું હા થંબનેલમાં વાસીટીનું શાક એવું આપણો થંબનેલ બનાવશું ચાલે ને ફોટો ઉપર મસ્ત બનાવશું. તો ગાઈસ સપોર્ટ કરજો એવો સપોર્ટ કરો ને તો કે હું લગાતાર વિડીયો બનાવું ધંધો કરતો રહું એવી રીતનો મને સપોર્ટ કરો તમે. બીજું કોઈ મારે જોતું નહીં. ખાલી વિડીયો જોવો અને એન્જોય કરો અને શેર કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો નવા હોય તો. તો ગાઈસ જો કંકોળું હું તમને જણાવ્યું છે કંકોળું હાલ મેં જોયું હોય કંકોળું જો ગાઈસ હારી જો જેણા જેણા આયા અરે જો હારી જો ત્યાં અરે જો છેણ જો ગાઈસ અરે જો બહુ ગન તૈયારી હે અરે ઊભી જા તો ગાઈસ કંકોળું જો એક આરી મોટું ઊભી રહે આરીના ફૂલ દેખાય પટી ગયું વેણવા પણ જરત તો જો વેણો ત્યાં રાખવા થોડી કા ભાઈ બાવળીઓ કાપી નાખ્યો લાગે હું ચિયો એ રહ્યો કંકોળા વાળો ખરેખર બાળે કાપી નાખે પણ કંકોળો તો ગમે તે હતો પણ કંકોળા વેલો જ નહીં થયો એના ઉપર હાલ દે ફાળાની ઉખી નાખે એવું હોય પબ્લિક હેરાન કરતી હોય તો ઉખેર નાખવું કેવું. તો ગાઈસ આમાં કા ભાઈ કંકોળાનો વેલો ઉખેર નાખ્યો જે કંકોળા હારા આવતા મોટા મોટા પણ કશો હતો ને આપણને તો ચિંતા નહીં. હવે આપણે અમે દુકાનમાં હવે એકાવ આવી જ જા આપણો ઓટોમેટિક ખાઈ જ લેવાનો શું જાણી વાસીથી 200 વાસીથી. તો ગાઈસ વાસીથી જો દરેક જગ્યાએ હોય એવું નહીં કે એકલ જ છે દરેક જગ્યાએ વાસીથી હોય. ચોમાસામાં જ થાય વરસાદના પાણી થાય ઓટોમેટિક થાય વાઈએ તોય ના થાય. તો વાસીટીનું બિયારણ મેં આ સુધી નહીં પાડ્યું કે પાડ્યું હે એ વાસીટીનું બિયારણ પાડ્યું આ સુધી. તો ગાઈસ મળીએ હવે નવા બ્લોગમાં. જય માતાજી જય બાબારી. કોમેન્ટ કરતા જજો બ્લોગ કેવો લાગ્યો. તો જય બાબારી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. મળીએ નવા બ્લોગમાં અને સપોર્ટ કરતા રહો કોમેન્ટ કરતા રહો બ્લોગ કેવો લાગ્યો તો ફરીવાર અમે બ્લોગ બનાવીએ. જય બાબારી.